આ બનાવ બન્યો છે અને પોલીસે ટૂંક જ સમયમાં આરોપીને શોધી કાઢ્યો. પોલીસની કામગીરીને 110% બિરદાવવા જેવી છે. અંકોડિયા સરપંચ તરીકે હું એમને 100 સલામ મારું છું કે 24 કલાકમાં બોડીને શોધી આરોપીને શોધીને અને હાજર કરી દીધો છે. કારણ કે આરોપી એટલો બધો ક્રૂર હતો કે એને મોઢા પર ચાદર વીંટીને ઉપરથી કેબલના 4 આટા મારીને ગાંઠ મારેલી હતી. જાતે ખરસન સાહેબે, પીએસઆઈ ખરસન સાહેબે, પીઆઈ ખરસન સાહેબે જાતે આટા ખોલીને ચહેરાનું જે બધા ગામ લોકોને બતાવ્યું અને સોશિયલ મીડિયા પર એને વાયરલ કરવાનું કહેતા આ શોધખોળ ચાલુ કરાવી દીધી હતી. રાત્રે 4 વાગ્યા 5 વાગ્યા સુધી એ બધું ચાલ્યું અને બપોરે 12-1 વાગે આરોપીના પુરાવા નજીક પહોંચી ગયા હતા પોલીસ અને 2:30-3 વાગે તો એનું બધું પગેરું પકડી નાખ્યું હતું. એને જે ચાદર ઉપર ઓઢાવી હતી એ ડીમાર્ટમાંથી ખરીદી હતી. એ ડીમાર્ટના સ્ટીકર પરથી એ આરોપીનું એ રોહન નામના આરોપીને પકડી પાડ્યો છે. એ સાધન વાળું એકચ્યુઅલી મને ખબર નથી, પણ અહીંયા લાવીને 3-4 ખેતરમાં ગયો હતો. 3-4 ખેતરમાં બેઠક કરી હતી ને પછી અહીંયા આગળ આ અંજામ આપીને પછી અહીંયા બોડી ફેંકી દીધેલી. સતર્કતાના કારણે ખેડૂતને આ મામલો ઉઠાવ્યો. ખેડૂત આવ્યા પછી જ જાણ કરી, બાકી ખેડૂતના જયડા જાખરા છે એમાં તો કોઈ દિવસ ખબર બી ના પડત. કારણ કે અમે જ્યારે 5-5:30 આવ્યા ને તો 10 કૂતરાની ટોળી અહીંયા ફરતી હતી. એટલે જો 24 કલાક કે 48 કલાક ગયા હોત તો બોડીનું સ્મેલ પરથી ખબર પડત, બાકી કોઈ ખબર ના પડત. મારું નામ ઉલ્પેશ પટેલ.